જો આપણું નેક્સ્ટ અવર ફોર્થ યુનિટ માસ્ટર પેજ, થીમ કેચિંગ, એપ્લિકેશન પેજ અને ડેટા. બરોબર, તો ફર્સ્ટ જોઈએ વોટ ઇઝ માસ્ટર પેજ. માસ્ટર પેજ કોને કહેવાય? ASP.NET ની અંદર તમે PHP માં પ્રોજેક્ટ બનાવો ને, તો પ્રોજેક્ટ ની અંદર કેમ ટેમ્પલેટ આવે, ટેમ્પલેટ બનાવતા હશો, પછી ઈ જ ટેમ્પલેટ બધાની અંદર સેમ ટુ સેમ કોડ કોપી કરતા હશો. બરોબર, તો એને માસ્ટર પેજ કહેવાય. તો ASP.NET ની અંદર પણ આપણે એવું માસ્ટર પેજ અવેલેબલ છે. તો માસ્ટર પેજ એટલે શું? તો કે enable you to share the same content among multiple content page in website. તો માસ્ટર પેજ એટલે એવું કે એનું કન્ટેન્ટ છે ને એ બીજા કન્ટેન્ટ પેજની અંદર શેર કરે. જેમ કે આ મેનુ હોય, ગમે એ વેબસાઇટની અંદર જુઓ તો મેનુ હોય ચેન્જ ન થવાનું હોય, સેમ જ રહેવાનું હોય. આવડું આ જુઓ તમે તો આ મેનુ બધામાં સેમ જ રહેશે. આ કન્ટેન્ટ બધામાં ચેન્જ જ રહેશે. આ હેડર છે એ સેમ જ રહેશે. પછી ચેન્જ શું થશે? તો કે વચ્ચેનું કન્ટેન્ટ જ ચેન્જ થશે. તો આ બધી વસ્તુને હું શેમાં લઈ લઉં? માસ્ટર પેજમાં લઈ લઉં. બરોબર, તો માસ્ટર પેજ છે એ એનેબલ કરે છે યુ ટુ શેર ધ સેમ કન્ટેન્ટ બિફોર મલ્ટિપલ કન્ટેન્ટ પેજ ઇન વેબસાઇટ. વેબસાઇટના મલ્ટિપલ કન્ટેન્ટ પેજની અંદર શેર કરવાનું એ એલાઉ કરે છે. તો માસ્ટર આપણે યુઝ કરી શકીએ માસ્ટર પેજનો કોમન પેજ લેઆઉટ ક્રિએટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ઓલ ધ પેજ ઇન અવર વેબસાઇટ ટુ સે 3 કોલમ લેઆઉટ. એક એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ કે આપણે બધા પેજની અંદર 3 કોલમને શેર કરવી છે. આ 3 કોલમ કે જો આ 1, 2 અને આ ત્રીજી બહારની એક્સ્ટ્રા છે એ. તો આવી રીતે કોઈ પણ બધા પેજમાં 3 કોલમ શેર કરવી છે, તો દરેક વખતે આવું કરશું તો દરેક વખતે આવું નહીં કરીએ. તો એના માટે શું લેશું? આપણે કોમન વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર માસ્ટર પેજ લઈ લેશું અને પછી એ માસ્ટર પેજમાં મલ્ટિપલ કન્ટેન્ટ પેજ લઈ લેશું. એટલે આપણે દર વખતે લેઆઉટ નહીં કરવું પડે. સો વી કેન ક્રિએટ લેઆઉટ વન્સ ઇન માસ્ટર પેજ અને એપ્લાય કરશું બધા કન્ટેન્ટ પેજની અંદર. તમને એક્ઝામ્પલ પહેલા બતાવી દઉં ડાયરેક્ટ. જો અહીંયા છે ને, પેલા હું આવડું ડિલીટ કરી નાખું. જો હું માસ્ટર પેજ લઉં છું, આ મારો પહેલાનો પ્રોજેક્ટ છે. આ ક્રૂડ ઓપરેશન પહેલા કરાવ્યું હતું ને એ છે. હવે મારે અહીંયા માસ્ટર પેજ લેવું છે તો શું કરવાનું? રાઈટ ક્લિક, એડ, ન્યૂ આઇટમ. ન્યૂ આઇટમની અંદર અહીંયા કરવાનું માસ્ટર પેજ. જો અહીંયા માસ્ટર પેજ છે. બરોબર, તો આનું માસ્ટર પેજનું એક્સટેન્શન ઓલવેઝ શું હોય છે? ડોટ માસ્ટર. તો site1.master આવી રીતે એડ કરી દેવાનું. કરી દીધું તો આપણું માસ્ટર પેજ છે. આના સોર્સ કોડમાં વહી જાય. બાય ડિફોલ્ટ એવા કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર આપે છે. અત્યારે હું ડિલીટ કરી નાખું છું, અત્યારે મારે નથી જોતું. બરોબર, શું કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર છે એ તમને હમણાં કહું. હવે આપણું સિમ્પલ ફોર્મ થઈ ગયું માસ્ટર પેજ. બરોબર, હવે આની અંદર તમારે જેવું તમારું પેજ ડિઝાઇન કરવું ને એવું કરી લેવાનું. બરોબર, તમારું જેવું હેડર લેવું છે, ફૂટર લેવું છે, મેનુ લેવું છે, પછી આ જ માસ્ટર પેજ આપણે બધા પેજમાં શું કરશું? એક્સટેન્ડ, ઇનહેરિટ કરી દેશું. તો આના માટે અત્યારે હું સિમ્પલ લઈ લઉં છું લેબલ. લેબલ નથી લેતી, જો કે આની અંદર જ લખી નાખીએ H1. અહીંયા હું લખી નાખું છું સેન્ટર ટેગની અંદર. વેલકમ ટુ માસ્ટર પેજ. અહીંયાથી તમારે કાંઈ પણ સ્ટાઇલ કે ચેન્જ કરવી હોય તો કરી શકો. અહીંથી કંઈ પણ પ્રોપર્ટીઝ સેટ કરવી હોય તો તમે આવી રીતે કરી શકો. ઓકે કરી દો. ડિઝાઇન જો અહીંયા આપણું માસ્ટર પેજ છે કેવું થઈ ગયું છે? સેટ થઈ ગયું છે. ફોન્ટ સ્ટાઇલ હજી થોડીક મોટી કરીએ. વાંધો નહીં. હવે જો આ હેડિંગ થઈ ગયું છે મારું. હવે આ હેડિંગ છે ને મારે બધા મારી વેબસાઇટમાં સેમ રાખવું છે. તમારી વેબસાઇટમાં એવું હશે ને ત્યારે હેડિંગ હોય સેમ હોય.
બરોબર, હેડિંગ, ફૂટર, મેનુ, અને તમારે મેનુ ક્રિએટ કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો હવે આને મારે છે ને આ માસ્ટર પેજને બીજા પેજમાં એડ કરવું છે. તો કઈ રીતે કરું? તો એના માટે પહેલા લઈ લેવાનું કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર. કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરનું વર્ક શું છે? તો કે એ તમારા કન્ટેન્ટ પેજની અંદર કન્ટેન્ટ એડ કરવાની આપણને પરમિશન આપે છે. કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરનું વર્ક શું છે? તો કે કન્ટેન્ટ પેજ કોને કહેવાય? તો કે માસ્ટર પેજ જેની અંદર ઇન્ક્લુડ થતું હોય એને કન્ટેન્ટ પેજ કહેવાય. આ આપણું માસ્ટર પેજ છે, એની અંદર મેં કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર લઈ લીધું. એટલે એ શું કરશે આપણને, આપણે આના જે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરનું જે ઓલું છે ને કન્ટેન્ટ પેજ લેશું ને ત્યાં આપણે અહીંયા જ એડ કરી શકશું. બરોબર, કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં જ આપણે કન્ટેન્ટ પેજની અંદર એડ કરી શકશું. બીજી ક્યાંય આપણને એડ નહીં કરવા દે. આની અંદર હું અત્યારે લખી નાખું છું, ધીસ ઇઝ કન્ટેન્ટ એરિયા. જોજો હવે આ માસ્ટર પેજ થઈ ગયું. હવે આ માસ્ટર પેજ ઉપર જ કન્ટેન્ટ પેજ બનાવવા માટે અહીંયા રાઈટ ક્લિક કરવાનું, એડ કન્ટેન્ટ પેજ એવું કરવાનું. તો જુઓ આ એડ કન્ટેન્ટ પેજ આવી ગયું છે, પણ અહીંયા મને બીજી ક્યાંય ડ્રેગ એન્ડ ડ્રોપ નહીં કરવા દે, લખવાય નહીં દે. કર્સર મારું કઈ જગ્યાએ આવે છે? ઓનલી કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં જ. તમારે કોઈ પણ કેલેન્ડર કંટ્રોલ કે કાંઈ પણ લેવું છે, અહીંયા જો કેલેન્ડર કંટ્રોલ ને હશે તો એ હું છે ને ખાલી અહીંયા જ લઈ શકું છું. અહીંયા ઉપર કે ક્યાંય નહીં આવે, ઉપર કર્સર જ નહીં આવે. એટલે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરનો મિનિંગ શું થાય? કે કન્ટેન્ટ તમને ખાલી આની અંદર જ એડ કરવા દે. બરોબર, જો આ વેલકમ ટુ માસ્ટર પેજ આ વેબ ફોર્મ 3 માં મેં લખ્યું જ નથી. આની અંદર તો શું કર્યું છે? ખાલી જસ્ટ માસ્ટર પેજને ઇનહેરિટ કરી દીધું છે. જુઓ, ઇનહેરિટ કઈ એપ્લિકેશન કરી છે? માસ્ટર પેજ. કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર આઈડી ક્યાંથી લીધું છે? કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર 1 માંથી. બાકી મેં જે આની ડિઝાઇન છે વેલકમ વાળું આવડું વેલકમ ટુ માસ્ટર પેજ એ નથી લીધું. એ મેં કઈ જગ્યાએ લીધું છે? સાઇટ માસ્ટરની અંદર જ લીધું છે, કે જ્યાંથી આ વસ્તુ ઇનહેરિટ થાય છે. આની અંદર જુઓ ક્યાંથી ડિરેક્ટરી ચાલુ થાય? @masterથી. બરોબર, તો માસ્ટર પેજનું મિનિંગ એવો થાય કે એ શું કરે છે? એ મેઇન પેજ છે, ટેમ્પલેટ છે, જેની અંદર એ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરને સ્ટોર કરીને રાખે છે, અને જેમાં એના જે કન્ટેન્ટ પેજ છે એ એના ડેટા એડ કરી શકે. આ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર જે માસ્ટર પેજમાં લીધું હતું ને એ છે, જેની અંદર આપણે ડેટા એડ કરવા હોય તો આની અંદર જ થશે, બહાર નહીં થાય. આ બધી વસ્તુ સેમ રહેશે. એનું હેડર છે, ફૂટર છે, મેનુ લીધા હોય તો મેનુ, સાઇડ બાર લીધું હોય તો સાઇડ બાર. તો આને કહેવાય માસ્ટર પેજ. તો માસ્ટર પેજને શું છે? તો કે ફર્સ્ટ વી નીડ ટુ આઈડેન્ટિફાય ધ કંટ્રોલ ધેટ વી નીડ ટુ ડિસ્પ્લે ઓન ઓલ પેજીસ. તો પહેલા આપણે આઈડેન્ટિફાય કરવા પડે એવા કંટ્રોલને જેને આપણે બધા પેજમાં ડિસ્પ્લે કરાવવા છે. જેમ કે હેડર છે, ફૂટર છે, મેનુ છે, આને આપણે બધા પેજમાં ડિસ્પ્લે કરાવવું છે. તો એવા કંટ્રોલને આઈડેન્ટિફાય કરવા પડે અને પછી કંટ્રોલને એડ કરવા પડે માસ્ટર પેજમાં. પછી શું કરવું પડે? તો કે પછી વી નીડ ટુ ક્રિએટ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર કંટ્રોલ. પછી આપણે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર કંટ્રોલ લેવાની જરૂર પડે માસ્ટર પેજની અંદર. તો આપણે એ લીધું ને હમણાં જ. અને પછી વેબસાઇટને એક્ઝિક્યુટ કરવાની અને માસ્ટર પેજ અને ટુ પ્લેસ કન્ટેન્ટ ઓફ વેબ પેજ. એટલે આપણે માસ્ટર પેજની અંદર કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર લઈ લીધું, પછી આપણે આપણી વેબસાઇટને એક્ઝિક્યુટ કરી શકીએ. અને કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર કંટ્રોલ શું કરે છે? એ આપણા કન્ટેન્ટને મર્જ કરીને રાખે છે માસ્ટર પેજની અંદર. તો આ આપણું માસ્ટર પેજ છે, આપણું કન્ટેન્ટ પેજ છે. એ બેને કમ્બાઈન શું કરે? તો કે જ્યારે હું રન કરું છું ત્યારે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરની અંદર જે છે એને મેન્ટેન કરતું હોય. પછી રિક્વાયરમેન્ટ ઓફ માસ્ટર પેજ. માસ્ટર પેજની જરૂર ક્યારે પડે છે? તો કે માસ્ટર પેજ પ્રોવાઇડ સેન્ટ્રલાઇઝ કોમન ફંક્શનાલિટી ઓફ વેરિયસ પેજ. અલગ અલગ પેજમાં આપણને કોમન ફંક્શનાલિટી આપે છે. આવા હું ઘણા બધા પેજ ક્રિએટ કરી શકું કે જેની અંદર આ ટાઇટલ બાય ડિફોલ્ટ આવે. પછી હજી તમે અહીંયા મેનુ નથી લીધા, ફૂટર નથી લીધું, તો એવું કન્ટેન્ટ છે, CSS નથી લીધી, તો એ વસ્તુ શું આવે? બાય ડિફોલ્ટ આવે. તો એની અંદર આપણને સેન્ટ્રલાઇઝ કોમન ફંક્શનાલિટી આપે છે કે જે આપણે વેરિયસ પેજની એપ્લિકેશનમાં લઈ શકીએ. ઇફ વી મેક ચેન્જ ઇન વન પ્લેસ ઇટ વુડ બી અપડેટેડ એવરીવેર. જો આપણે કઈ ચેન્જીસ કરવા હોય તો એ દરેક જગ્યાએ ચેન્જીસ કરી શકીએ. સો ઇટ મેક ઇટ ઇઝી ટુ ક્રિએટ સેટ ઓફ કંટ્રોલ એન્ડ કોડ વિચ એપ્લાઇડ ટુ એ સેટ ઓફ પેજ. એટલે શું કરે છે? તો કે ઇઝી છે એની અંદર સેટ ઓફ કંટ્રોલ ક્રિએટ કરવા અને એપ્લાય કરવા એની અંદર ઇઝી છે કન્ટેન્ટ પેજની અંદર. તો આપણે અહીંયા કોમન મેનુ બધા પેજ માટે ક્રિએટ કરી શકીએ છીએ, હેડર ફૂટર ક્રિએટ કરી શકીએ છીએ. માસ્ટર પેજ ઓબ્જેક્ટ છે મોડેલી શું અલાઉ કરે છે? allow us to make change to a master page from individual content page. આપણે ઇન્ડિવિજ્યુઅલ કન્ટેન્ટ પેજની અંદર પણ ચેન્જીસ એલાઉ કરે છે. ફોર એક્ઝામ્પલ આવડું આ તમે જુઓ,
આ મારું વેબ ફોર્મ 3 છે, પણ હું અહીંયા સાઇટ માસ્ટરની અંદર અહીંયા ચેન્જ કરું છું થોડુંક. આ H1 છે ને, આવું જ ફરી પાછું લઈ લઉં છું. Ctrl+C, Ctrl+V, Ctrl+V. વેલકમ ટુ અહીંયા લખી નાખું ASP.NET. વેલકમ ટુ DSTC આવું લખ્યું મેં. હવે આ જ ચેન્જીસ છે એ કેની અંદર થઈ ગયા છે? આની અંદર. જો વેબ ફોર્મ 3 ની અંદર થઈ ગયા, બરોબર. તો આ આપણને એલાઉ કરે છે, અહીંયા આપણે કોઈ ચેન્જીસ ના કરી શકીએ. એટલે માસ્ટર પેજ છે એ બધા ઇન્ડિવિજ્યુઅલ કન્ટેન્ટ પેજમાં પણ આવી રીતે ચેન્જીસ એલાઉ કરે છે. સિન્સ મોસ્ટ ઓફ UI નો મિનિંગ થાય યુઝર ઇન્ટરફેસ કોડ is in master page, the size of content page will be very small. content પેજની સાઇઝ કેવી હોય છે? સ્મોલ હોય છે. તો આપણે કઈ રીતે ક્રિએટ કરવું માસ્ટર પેજ એ આપણે હમણાં જ જોયું પ્રેક્ટિકલી. તો આપણે માસ્ટર પેજ ક્રિએટ કેવી રીતે કરી શકીએ? બાય ક્રિએટિંગ ફાઇલ્સ જેની અંદર .master એક્સટેન્શન હોય છે. માસ્ટર પેજની અંદર બાય ડિફોલ્ટ આ 3 વસ્તુ ઇન્ક્લુડ હોય છે: સ્ટેટિક ટેગ, ટેક્સ્ટ, HTML અને સર્વર કંટ્રોલ. બરોબર. માસ્ટર ડિરેક્ટરી, માસ્ટર પેજમાં જુઓ તમે આવી રીતે ડિરેક્ટરી હોય છે. આ માસ્ટર પેજ છે ને આપણું, ત્યાં ગયું સાઇટ 1 માસ્ટર, એની અંદરની ડિરેક્ટરી જુઓ શું છે? %@ માસ્ટર ડિરેક્ટરી, એટલે આને શું કહેવાય? માસ્ટર ડિરેક્ટરી કહેવાય. બરોબર. તો આપણી આ ડિરેક્ટરી છે ઇન્ક્લુડ કરેલી હોય છે. બાય ડિફોલ્ટ આપણે કઈ લેંગ્વેજ સિલેક્ટ કરી છે .NET માટે? C#. બરોબર. અને એનું એક્સટેન્શન છે master page.master.cs. બરોબર. તો આ છે, અને આના સ્ટેપ છે કઈ રીતે ક્રિએટ કરવાનું. એડ ન્યુ માસ્ટર પેજ આપણે હમણાં જ કર્યું એ રીતે. કન્ટેન્ટ પેજ કઈ રીતે કરવાનું તો એ પણ આપણે કર્યું. રાઈટ ક્લિક એડ ન્યુ કરીને માસ્ટર પેજ. તો આ કન્ટેન્ટ પેજ કઈ રીતે ક્રિએટ કરવાનું એના સ્ટેપ છે જે આપણે હમણાં જોયું ઈ જ છે. બરોબર. તો અહીંયા માસ્ટર પેજ અને કન્ટેન્ટ પેજ કમ્પ્લીટ થાય છે. આની અંદર કોઈને કઈ ડાઉટ છે? ઓકે. નેક્સ્ટ છે કેસિંગ. કેશિંગ ઇન આ છે કેચિંગ છે, પણ આનું પ્રોનાઉન્સિએશન છે કેશિંગ થી થશે. કેશિંગ ઇન ASP.NET એ શેના માટે યુઝ થાય છે? તો કે ઈ આપણી વેઇટ કેશિંગ ઇન ASP.NET. કેશિંગ શું કરે છે? તો કે એ આપણી મેમરી છે ને એની અંદર મેમરીને ફાસ્ટ કરે છે. પછી જે ડેટા છે એની અંદર ફાસ્ટલી મળે છે અને ફ્લેક્સિબલ છે આપણી મેમરી માટે. બરોબર. બહુ સારું એનું પરફોર્મન્સ છે એ બહુ સારું કરે છે મેમરીની અંદર. તો કેશિંગ છે એ શેના માટે યુઝ થાય છે? બાય એપ્લિકેશન ટુ સ્ટોર ડેટા ટેમ્પરરી આઈધર ઓન વેબ સર્વર ઓર ઓન ક્લાયન્ટ સાઇડ. કેશિંગ શું કરે છે? આપણી એપ્લિકેશનના ડેટાને ટેમ્પરરી સ્ટોર કરે છે. વેબ સર્વર અથવા ક્લાયન્ટ સાઇડની જગ્યાએ પોતાની પાસે જે ડેટાને સ્ટોર કરે છે. So caching is mostly used in situation where several programs continuously access the same set of data. કેસિંગ જનરલી ક્યારે યુઝ થાય છે? એવી સિચ્યુએશનમાં યુઝ થાય છે કે જ્યારે સેવરલ પ્રોગ્રામમાં કન્ટિન્યુઅસલી આપણે સેમ ડેટાને જ એક્સેસ કરતા હોય, તો એ આપણને એની પાસે જ સ્ટોર કરેલા હોય એટલે એ આપણને ડેટા ફાસ્ટલી પ્રોવાઈડ કરે છે. બરોબર. સો મેક ડેટા એક્સેસ ફાસ્ટર, કેમ કે એને ફાઇન્ડ કરવા નથી જવા પડતા સર્વરમાં કે ક્લાયન્ટ સાઇડ. કેસિંગની કેશ મેમરીમાં ડેટાને સ્ટોર કરીને રાખે છે. So make data access faster. This data is stored in cache and can be used for future purpose. જે આપણે કન્ટિન્યુઅસલી ડેટાને એક્સેસ કરતા હોય એ ડેટાને સેવ કરીને રાખે છે ટેમ્પરરી કેશ મેમરીમાં, અને પછી આપણને ફાસ્ટલી પ્રોવાઈડ કરે છે. એટલે એનો ફ્યુચર પર્પઝ માટે યુઝ થઈ શકે, કેમ કે આપણે એને કન્ટિન્યુઅસલી એક્સેસ કરીએ છીએ. સો યુઝિંગ ધ ડેટા એક્સેસ ઇન ASP.NET ઇઝ ક્વાઇટ સ્લો એન્ડ ટાઈમ. સો ડેટા એક્સેસ કરીએ છીએ આપણે ASP.NET ની અંદર, એ કેવી રીતે થાય છે? સ્લો થાય છે. ત્યારે તમે જોતા હશો સ્ટુડિયો ચાલુ થતા કેટલી વાર લાગે છે, સ્લો થાય, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. સો એટલે એને આવી પ્રોસિજરને ઇન્વોલ્વ કરી ડેટાબેઝ જ્યારે કનેક્ટ કરતા હોય, રિટ્રાય કરતા હોય ત્યારે કે ડેટાને સ્ટોર કરીને રાખે ટેમ્પરરી, જેથી આપણને ડેટા ફાસ્ટલી પ્રોવાઈડ થાય. રિપીટેડલી ડેટા જે યુઝ કરીએ છીએ એ ડેટાને ફાસ્ટલી પ્રોવાઈડ કરે. સો કેસિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ ટુ ઇમ્પ્રૂવ પરફોર્મન્સ ઓફ વેબ એપ્લિકેશન. એ વેબ એપ્લિકેશનનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે યુઝ થાય છે. બાકી કોઈ કેસિંગનું કોઈ આઉટપુટ નહીં આવે,
પણ એ આપણી વેબ એપ્લિકેશનનું પરફોર્મન્સ શું કરશે? ઇમ્પ્રૂવ કરશે. અને એ ડેટા એ એલાઉ કરશે એક્સેસ ડેટા ફ્રોમ કેસ ઇટસેલ્ફ. કેસમાંથી ડેટા એક્સેસ કરવાનું એલાઉ કરે છે. બરોબર, નોટ ફ્રોમ ડેટાબેઝ ઓર ફ્રોમ એપ્લિકેશન. એવું નહીં કે એપ્લિકેશનમાંથી કે સર્વરમાંથી, પણ એ કેસમાંથી આપણે ડેટા છે એ બહુ ફાસ્ટલી એક્સેસ કરી શકીએ, પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ, એના માટે આપણને પ્રોવાઈડ કરે છે. સો કેસિંગ નોટ રિડ્યુસ ધ પ્રોસેસિંગ ટાઈમ. એ પ્રોસેસિંગ ટાઈમ રિડ્યુસ નથી કરતું, બટ ઇટ રિડ્યુસ નેટવર્ક ટ્રાફિક. બરોબર, એ નેટવર્ક ટ્રાફિકને રિડ્યુસ કરે છે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે વેબ એપ્લિકેશનનો અને યુઝર એક્સપિરિયન્સ એન્હાન્સ કરવા માટે. સો ASP.NET ની એપ્લિકેશન છે એ કેવી છે? ફાસ્ટર છે ધેન એપ્લિકેશન રિટન ઇન ક્લાસિક ASP. અત્યારે જે આપણે ASP માં લખીએ છીએ એના કરતા આપણે જો આનો કેસિંગનો યુઝ કરીએ તો એ એપ્લિકેશન કેવી થઈ જાય? ફાસ્ટ થઈ જાય. બરોબર, સો કેસિંગ ટેકનિક છે એ ઇમ્પ્રૂવ કરે છે ડ્રામેટિકલી આપણા પરફોર્મન્સને, અને એ સ્ટોર કરીને રાખે છે ફ્રિકવન્ટલી જે ડેટા યુઝ થતા હોય એને મેમરીમાં. સો આપણે ઇમિડિયેટલી એક્સેસ કરી શકીએ દરેક પ્રોગ્રામની રિક્વેસ્ટ પછી. સો કેસિંગ છે એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર છે. અવેલેબલ છે એ કેના માટે અવેલેબલ છે? તો કે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે વેબ એપ્લિકેશનની અંદર. પછી બીજું શું કરે છે? તો કે એ મિનિમાઇઝ કરે છે. ઇટ મિનિમાઇઝ ધ યુઝેસ ઓફ સર્વર રિસોર્સ ફોર ફેચિંગ frequently used data and thus by improving the performance of the application. એ મિનિમાઇઝ કરે છે જે આપણે ડેટાને ફ્રીક્વન્ટલી જે ડેટા એક્સેસ કરતા હોય છે તો એ ડેટાને સ્ટોર કરીને રાખે છે, જેનાથી પરફોર્મન્સ કેવું મળે છે? બહુ ફાસ્ટલી મળે છે, ઇમ્પ્રૂવ થઈ જાય છે. બરોબર, તો રીઝન છે શું છે કેસિંગનો યુઝ કરવાનું? રીઝન શું છે? તો કે કેચિંગ એવરી ટાઈમ, કેચિંગ નહીં બોલવાનું, કેચિંગ એનો વર્ડ એવો છે પણ આપણે બોલવાનું કેશિંગ. બરોબર, તો એવરી ટાઈમ ધ પેજ રિક્વેસ્ટ સમ ઇન્ફોર્મેશન. દરેક ટાઈમે પેજ રિક્વેસ્ટ કરતું હશે ને, અહીં આપણે ગૂગલમાં લખીએ છીએ લોકલ હોસ્ટ, તો એ દરેક ટાઈમે પેજ રિક્વેસ્ટ કરીએ છીએ તો ઇટ હેઝ ટુ ગો થ્રુ સાયકલ. એ કેના થ્રુ જશે? સાયકલ થ્રુ થશે. ઇટ ઇઝ ગો થ્રુ સાયકલ. પહેલા કોને જશે? ક્લાયન્ટને, પછી સર્વરને, પછી ડેટાબેઝ પાસે. આવી રીતે સાયકલ પ્રમાણે વર્ક કરે છે ASP.NET ની સાયકલ પ્રમાણે. સો અગેન્સ્ટ ઇટ રિસ્પોન્સ ઇટ હેઝ ગો થ્રુ ધ અનધર સાયકલ. પછી ફરી પાછો એ રિસ્પોન્સ આવે તો એ શું કરે છે? 2 જ મિનિટ, હા, વેઇટ.
હા, તો રીઝન શું છે કેસિંગનો યુઝ કરવાનો? તો કે એ જ્યારે રિસ્પોન્સ આવે છે તો એ પાછી રિક્વેસ્ટની જે રીતે સાયકલ ચાલે છે એવી રીતે રિસ્પોન્સની પણ સાયકલ ચાલે છે, બરોબર? ડેટાબેઝમાં, સર્વરમાં, ક્લાયન્ટમાં બધી જગ્યાએ ડેટા જશે તો ટાઈમ શું થાય? ઇન્ક્રીઝ થાય. તો પરફોર્મન્સને શું થાય? અફેક્ટ થાય છે. એના માટે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાની જરૂર પડે છે, જેના માટે આપણે કેસિંગનો યુઝ કરીએ છીએ. તો when multiple users want to access the same information again and again, then a time casing is considered as one of the most important aspects. જ્યારે મલ્ટિપલ યુઝર છે સેમ ઇન્ફોર્મેશન એક્સેસ કરવાની ટ્રાય કરતું હોય તો એ ફરી પાછી લાઈફ સાયકલ નો ફોલો કરે રિક્વેસ્ટની, રિસ્પોન્સની, તો ફરી પાછું એને ક્લાયન્ટમાં જવું પડે, સર્વરમાં જવું પડે, ડેટાબેઝમાં જવું પડે. એટલે શું કરે છે, કેસિંગમાં ડેટા હોય એ જ ડેટાને એ એક્સેસ કરી લે છે. એટલે ભારે ઘડી તમને શું લાગે છે, આપણે google.com ઉપર કાંઈ પણ સર્ચ કરીએ છીએ તો દરેક વખતે સર્વરમાં જતું હશે ડેટા ફાઇન્ડ કરવા માટે? તો નહીં જતું હોય. તો એની પાસે એને કંઈક અલ્ટરનેટિવ રાખ્યું હશે કેસિંગમાં કે જેની અંદરથી આપણને ફાસ્ટલી ડેટા પ્રોવાઈડ કરી શકે. બાકી અત્યારે એના ઘણા બધા યુઝર્સ છે તો એ જો દરેક વખતે સર્વરમાં જાય તો આપણે ડેટા ઓન ધ ટાઈમ ન મળી શકે, પરફોર્મન્સ એનું આટલું સારું ન આવે. સો કેસિંગનું ઇમ્પોર્ટન્ટ આપણને ગૂગલ ઉપરથી જ સમજાઈ જવું જોઈએ કે ગૂગલે પણ આવું કેસિંગ રાખેલું હશે. So data would be cached in memory and thus avoiding database access with every page request, which increase the performance of the application. So data would be cached. Data કેની અંદર હોય છે? કેસ્ટમાં હોય છે, મેમરીમાં, જે ડેટાબેઝ એક્સેસિબિલિટીને અવોઇડ કરે છે. ડેટાબેઝ એક્સેસિબિલિટી નથી થતી પણ એની પાસે જે ટેમ્પરરી કેસની અંદર ડેટા સ્ટોર છે એ ડેટાને આપણને પ્રોવાઈડ કરે છે. એનો એડવાન્ટેજ શું છે? તો કે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે. હેવી લોડ હોય, બરોબર, ઓર એક્ઝિક્યુશન ફ્રોમ ધ સર્વર ફોર રિપીટેડ ઓપરેશન માટે આપણે આ કેસને લઈએ છીએ કે જેમાં હેવી લોડ હોય અથવા તો સર્વર ઉપર એક્ઝિક્યુશન ફોર્મ થતા હોય રિપીટેડ ઓપરેશન, તો આપણે કેસ મેમરી લઈએ છીએ. એ શું રિડ્યુસ કરે છે? તો કે ડેટાબેઝનો લોડ અને વેબ સર્વિસીસ. સ્ટોરિંગ ડેટા છે યુઝિંગ કેસ ઇઝ ક્વાઇટ રિલાયબલ. ડેટા આની અંદર સ્ટોર કરીએ એ રિલાયબલ છે, આપણને ઇઝીલી મળી જાય છે. એવી રીતે એનો ડિસએડવાન્ટેજ શું છે? તો કે ઇટ વિલ ડીલે while accessing website as data need to return before accessing. એટલે એ થોડોક ટાઈમે લગાડે છે. ડેટા આપણે વેબસાઇટમાંથી જ્યારે એક્સેસ કરીએ છીએ તો થોડોક ટાઈમ લે છે, એવું નથી કે હાવ ટાઈમ લેતો જ નથી, બરોબર? તો એ ઓવરહેડ, ઇટ વુડ બી ઓવરહેડ ફોર ધ ક્લાયન્ટ એન્ડ કેરી આઉટ ધીસ એક્ટિવિટી અગેન એન્ડ અગેન. એટલે એ શું કરે છે? ક્લાયન્ટ માટે એ ફરી પાછું એકને એક એક્ટિવિટી ઓવરહેડ કરે છે, અગેન એન્ડ અગેન આપણને ડેટા કેસમાંથી જ આપી દે છે. એટલે એને સેમ ટુ સેમ એકને એક એક્ટિવિટી વારે ઘડી કરવી પડે છે રિપીટેડલી. ઇટ વુડ લીડ ટુ ઇન્ક્રીઝ મેન્ટેનન્સ. મેન્ટેનન્સને ઇન્ક્રીઝ કરે છે એઝ ધ કેસ ડેટા નીડ ટુ ગેટ અપડેટ રેગ્યુલરલી. એને રેગ્યુલરલી ડેટા અપડેટ કરવાની જરૂર છે. એનો ડિસએડવાન્ટેજ એ છે અને એના મેન્ટેન કરવાની જરૂર છે એની ઇન્ક્રીઝ. કેસની અંદર તો થોડાક જ ડેટા સ્ટોર થાય જે આપણને રિલાયબલી મળી રહે, બરોબર? તો એની અમુક એટ્રીબ્યુટ છે, કેસ પ્રોફાઇલ છે, ડ્યુરેશન છે, ઘણા બધા છે, લોકેશન છે. એમાંથી મોસ્ટ પ્રોબેબલી યુઝ થતા હોય ને એ હું તમને કહું. આ કેસ પ્રોફાઇલ છે એ શું કન્ટેન કરે છે? એમાં મોસ્ટ પ્રોબેબલી ડ્યુરેશન અને એક આવડું વેરી બાય પરમ, આ બે વસ્તુનો બહુ જ વધારે યુઝ થાય છે જ્યારે આપણે કેસ ક્રિએટ કરીએ ત્યારે. બાકી આ બધા નોર્મલ એટ્રીબ્યુટ છે, પણ તમને તો ઇન્ટ્રોડક્શન આપી દો કે કેસ પ્રોફાઇલ છે શેના માટે છે? તો કે વેરિયસ કેસનું સેટિંગ કરે છે, બરોબર? કે આ વેબ પેજ હારે કઈ વસ્તુ એસોસિએટેડ છે. ડિફોલ્ટ એની અંદર સ્ટ્રિંગ ડિફોલ્ટ હોય, એમ્પ્ટી હોય, બરોબર? પછી ડ્યુરેશન, આપણે કેટલા ટાઈમ સુધી આ કેસની અંદર સ્ટોર કરીને રાખવો છે, ટાઈમ ડ્યુરેશન આની અંદર આપી શકીએ. લોકેશન, આપણે આની અંદર લોકેશન પણ સ્પેસિફાય કરી શકીએ કે આપણે કેસને કઈ જગ્યાએ ક્રિએટ કરવો છે, બરોબર? અને કયા કયા એટ્રીબ્યુટ એની અંદર રાખવા છે, ડાઉન સ્ટ્રીમ, સર્વર, બધું. પછી નો સ્ટોર, એ બુલિયન વેલ્યુ છે જે ડિટરમાઇન કરે છે whether to prevent secondary storage of the sensitive information. સેકન્ડરી ઇન્ફોર્મેશન છે, સેન્સિટિવ ઇન્ફોર્મેશનની, એ પ્રિવેન્ટ કરે છે, બરોબર? અને સેડ શું કરે છે? એ બુલિયન વેલ્યુ છે આની અંદર. આ બંનેની અંદર બુલિયન વેલ્યુ સ્ટોર થાય છે. નો સ્ટોર અને સેડ બુલિયન વેલ્યુ જો ટ્રુ હોય ને તો આનો મિનિંગ એમ કે ઈ પ્રિવેન્ટ કરે છે સેન્સિટિવ ઇન્ફોર્મેશનને, પ્રિવેન્શન છે, બરોબર? અધરવાઇઝ એ સિક્યોર નથી. અને સેડ નો મિનિંગ એમ થાય કે જો યુઝર કંટ્રોલ સેડ કરેલો હોય મલ્ટિપલ પેજીસમાં તો એ રિટર્ન ટ્રુ કરે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ કરે. પછી એસક્યુએલ ડિપેન્ડન્સી, એ શું કન્ટેન કરે છે? સ્ટ્રિંગ વેલ્યુ જે આઈડેન્ટિફાય કરે ડેટાબેઝનો સેટ અને ટેબલ નેમ, એવી વેલ્યુ છે એ આઈડેન્ટિફાય કરે છે. એની અંદર એવી સ્ટ્રિંગ વેલ્યુ હોય જેની અંદર ડેટાબેઝનું નેમ, ટેબલ નેમ, બરોબર, અને આઉટપુટ કેચ કંટ્રોલ, આ બધું વસ્તુ એની અંદર અવેલેબલ હોય. ખાલી સ્ટ્રિંગ હોય એસક્યુએલ ડિપેન્ડન્સીની અંદર.
પછી વેરી બાય કંટ્રોલ, વેરી બાય કસ્ટમ, હેડર અને પરમ. આ બધાનો મિનિંગ શું થાય તો કે વેરી બાય કંટ્રોલનો મિનિંગ એમ થાય કે ઇટ કન્ટેન સેમિકોલન સેપરેટેડ લિસ્ટ ઓફ સ્ટ્રિંગ. ઘણી બધી સ્ટ્રિંગ હોય ને તો એ વચ્ચે વચ્ચે શું કરે, સેમિકોલન કરે, સેપરેટ કરવા માટે આઉટપુટ કેસની અંદર. અને ઈ એટ્રીબ્યુટ યુઝ શેના માટે થાય છે, યુઝર કંટ્રોલ જ્યારે તમે ક્રિએટ કરો છો ત્યારે જ વેરી બાય કંટ્રોલનો યુઝ થાય છે. પછી વેરી બાય કસ્ટમ એટલે કસ્ટમ સ્ટ્રિંગ તમે ડિફાઇન કરો છો કે આઉટપુટ કેચિંગની અંદર ત્યારે. અને વેરી બાય હેડર મીન્સ HTTP હેડર ડિફાઇન કરેલા હોય લિસ્ટ ઓફ, ત્યારે તમે આનો યુઝ કરો છો હેડરનો. અને પરમ મીન્સ ગેટ છે, પોસ્ટ છે, HTTP છે. તો જ્યારે આવા પેરામીટર પાસ થતા હોય ત્યારે આ રિક્વાયર્ડ ફિલ્ડ હોય ત્યારે વેરી બાય પરમનો યુઝ કરીએ છીએ. જ્યારે આપણે આવા પેરામીટર રિસીવ કરતા હોય, આવા પેરામીટર પાસ કરતા હોય ત્યારે. તો આઉટપુટ કેસ ડિરેક્ટરી ઈ છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ, હવે આપણે પેજ આઉટપુટ કેચ ડિરેક્ટરી છે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો આઉટપુટ પેજ ડિરેક્ટરી કઈ રીતે કરવાની, આ ડિરેક્ટરી કહેવાય છે, એમાં @ કરીને લખીએ ને ઈ. એટલે આપણે આને કહીએ છીએ આઉટપુટ કેચ ડિરેક્ટરી. બાકી આ ડિરેક્ટરી એવું લખવાનું નહીં. આઉટપુટ કેચ અને @ કર્યું છે તેનો મિનિંગ શું થાય, ડિરેક્ટરી. ડ્યુરેશન એટલે આપણે ક્રિએટ કર્યું છે આઉટપુટ કેચ ડ્યુરેશન, કેટલા ટાઈમ માટે ક્રિએટ કર્યું છે તો કે 10 મિલીસેકન્ડ માટે, બરોબર. એ તમે ટાઈમ પીરિયડ આપી શકો. અને વેરી બાય પરમ નન એટલે આપણે કેના થ્રુ કરીએ છીએ, ગેટ, પોસ્ટ, HTTP કેના થ્રુ, બરોબર. સો આવી રીતે તમે સ્ટોર કરી શકો કેશ ડેટાની અંદર. જ્યારે તમારે ફોર્મમાં લેવું હોય તો ફોર્મમાં સ્ટાર્ટિંગમાં આ વસ્તુ, આ કોડ છે કોપી પેસ્ટ કરી દેવાનો એટલે તમને આઉટપુટ કેસ છે સ્ટાર્ટ થઈ જશે. ક્લાયન્ટ સાઇડ અથવા સર્વર સાઇડ અથવા પ્રોક્સી સાઇડ તમે ગમે ત્યાં લોકેશન છે એ આઉટપુટ કેજનું આપી શકો. તો લોકેશન કઈ રીતે આપવાનું, આપણે ઉપર એટ્રીબ્યુટ જોયું ને લોકેશન. અહીંયા તમે ક્લાયન્ટ આપી શકો, સર્વર આપી શકો, એની આપી શકો, કોઈ પણ પાથી આપી શકો, બરોબર. એ જગ્યાએ આઉટપુટ કેચ છે એ ક્રિએટ થઈ જશે. આઉટપુટ કેચનો છે એ જસ્ટ એક્ઝામ્પલ છે લેબલ લઈને. અને આ તમે ખાલી ફોર્મની અંદર ડોક્સ ટાઈપની અંદર ખાલી આવડું નીચે લખી નાખો ને, બાકી એનું કોઈ બીજું કોઈ સ્પેશિયલ આઉટપુટ નહીં આવે. ખાલી આ રાખવાનું છે જેનાથી પરફોર્મન્સ છે કેવું થશે, ઇમ્પ્રુવ થશે, બરોબર. અને પછી રિફ્રેશ કરીને એક્ઝિક્યુટ કરવાનું એટલે તમને લાગશે કે તમારી સ્પીડ છે, તમારી પરફોર્મન્સ છે એ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થયું છે. પછી છે પાર્શિયલ પેજ કેસિંગ એન્ડ ફ્રેગમેન્ટ કેસિંગ. હવે પાર્શિયલ પેજ કેસિંગ અને ફ્રેગમેન્ટ કેસિંગ અને ડેટા કેસિંગ આ આપણે પછી જોશું. અત્યારે આપણે આટલું જ રાખીએ. ઓકે. હા મેડમ.